નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 દ્વિદલ પાઠની સમજૂતી મેળવી રહ્યા હતા. તેમાં 2 ભાગ આપવામાં આવેલા છે. પહેલો ભાગ છે મૂર્તિ અને બીજો ભાગ છે સ્વમૂલ્યાંકન. પહેલો ભાગ મૂર્તિ છે એનો આપણે ટૂંકમાં વાત કરી લઈએ કે એક માણસ છે એ પોતાના ગામમાં જે મંદિર બને છે તે જોવા માટે જાય છે અને એ મંદિરનું જે નિર્માણ કાર્ય જોવા જાય છે ત્યારે એક શિલ્પી ત્યાં બેઠો બેઠો એક મૂર્તિ બનાવી રહ્યો હોય છે. એ ખૂબ જ એકાગ્રતાથી એ આરસ પહાણમાંથી મૂર્તિ બનાવી રહ્યો હોય છે. તો એ શિલ્પીની પાસે આવે છે અને બેસે છે અને કહે છે કે આ મંદિરમાં કેમ એક સરખી 2 મૂર્તિઓ બનાવો છો, એ 2 મૂર્તિની જરૂર છે? ત્યારે શિલ્પી કહે છે કે ના, પણ એ મૂર્તિમાં કંઈક નુકસાન થયું છે એટલે એ મૂર્તિ મેં પડતી મૂકી છે, એટલા માટે બીજી મૂર્તિ બનાવું છું. તો પેલો માણસ જે જોવા આવ્યો છે તે મૂર્તિની ફરતો ફરતો આંટો મારે છે અને જુએ છે, પણ મૂર્તિમાં એને કશી જ ખામી દેખાતી નથી. એટલે તે પૂછે છે કે આમાં તો કંઈ જ ખામી નથી, તો તમે કેમ બીજી મૂર્તિ બનાવો છો? ત્યારે પૂછે છે પેલો શિલ્પી કહે છે કે એ મૂર્તિના નાક પાસે ઘસરકો થઈ ગયો છે અને એટલા માટે હું બીજી મૂર્તિ બનાવી રહ્યો છું. તો માણસ એ ઘસરકો જુએ છે અને કહે છે કે તમે આ મૂર્તિને ક્યાં રાખવાના છો, એટલે ક્યાં તેની સ્થાપના કરવાના છો? ત્યારે પેલો માણસ કહે છે કે પેલો 20 ફૂટ ઊંચો જે થાંભલો દેખાય છે એની ઉપર હું આ મૂર્તિ રાખવાનો છું. ત્યારે પેલો માણસ કહે છે કે તમે આટલી મહેનત શું કામ કરો છો? તમે આ 20 ફૂટ ઊંચા સ્તંભ પર આ મૂર્તિ મૂકી દો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ મૂર્તિમાં નુકસાન થયેલું છે. અને ત્યારે જે શિલ્પી જવાબ આપે છે તેના કારણે પેલા માણસને તેની ઉપર ખૂબ ગર્વ અનુભવે છે. કે એ કહે છે કે મને ખ્યાલ છે કે એની નાક પાસે ઘસરકો છે અને કોઈ જ જાણવાનું નથી, પરંતુ એ વાત મને પોતાને તો ખબર છે ને, અને હું અને મારો ભગવાન એ બંને આ વાત જાણીએ છીએ, એટલે હું ક્યારેય ખોટું નહીં કરું. અને એમ કહી અને પોતાનું કામ ફરીથી કરવા લાગે છે. અને ત્યારે પેલો માણસ છે એકદમ નિશબ્દ બની તેની સામે જોઈ રહે છે. તો અહીં એક પ્રામાણિક માણસ શિલ્પી એની વાત આપણે જોઈ. અને જે બીજો ભાગ છે સ્વમૂલ્યાંકન, તેમાં આવી જ એક સરસ મજાની બીજી વાત કરવામાં આવી છે, જેમાં એ યુવક છે એ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા છે એ કેવી છે એ જાણવા માટે એ કોલ કરે છે. તો એ પરદેશની વાત છે. ત્યાં એક દુકાનમાં એ યુવક દાખલ થાય છે અને એ દુકાનદાર સાથે એકદમ નમ્રતાથી વાત કરે છે અને એમ કહે છે કે મને તમારો ફોન થોડી વાર આપો, મારે ફોન કરવો છે. અને યુવકના હાથ છે એ બગડેલા હતા, એટલા માટે સ્પીકરમાં વાત કરે છે. અને ત્યારે કોઈ પણ કસ્ટમર નથી એની સ્ટોરમાં, એટલે દુકાનદાર એની બધી જ વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. અને સામા છેડેથી કોઈ સ્ત્રી છે વાત કરી રહી છે. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? એટલે યુવક છે કોઈ સ્ત્રીને ફોન કરી અને પૂછે છે કે તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? એટલે જે ગાર્ડન છે એ સ્ત્રીના ઘરે ત્યાં લોન છે, તો એને નિયમિત કાપી અને સરસ મજાની રાખવી પડે. તો એ યુવક ફોન કરીને કહે છે કે તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. એટલે પેલી સ્ત્રી કહે છે કે તમે મને હું તમને કામ નહીં આપી શકું, એમ કે મેં એક માણસ તો પહેલેથી જ લોન કાપવા માટે રાખી લીધો છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો
એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. એટલે યુવક છે એ સ્ત્રીને કહે છે કે મેડમ, અત્યારે તમારે ત્યાં જે માણસ તમે લોન કાપવા માટે રાખ્યો છે તેને તમે જે પગાર આપતા હોવ ને એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ એમ, પણ તમે મને રાખો એમ રિક્વેસ્ટ કરે છે. અહીં આપણે ચિત્રમાં જોઈએ છીએ કે યુવક ફોન કરી રહ્યો છે સ્ત્રીને અને દુકાનદાર જોઈ રહ્યો છે. એટલે સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ એટલે કે અત્યારે હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. એટલે સામે છેડેથી એ સ્ત્રીએ કહ્યું કે ભાઈ, જે મારે ત્યાં લોન કાપવાનું કામ કરે છે એ માણસ ખૂબ સારો છે અને ખૂબ સારું કામ કરે છે એમ, તેનાથી મને કોઈ ફરિયાદ નથી એમ. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર. એટલે આ યુવક છે એ કહે છે કે મેડમ, મને તમે લોન કાપવાનું કામ આપો એ હું તમને અડધા પગારથી કરી આપીશ અને સાથે સાથે તમારી ઘરની જે આજુબાજુ રસ્તો છે એ પણ સાફ કરી દઈશ અને એ પણ કોઈ વધારાના પૈસા લીધા વગર, વધારાની રકમ લીધા વિના. પહેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર. એટલે કે છે કે એ પેલી સ્ત્રી છે જવાબ આપે છે, આટલું બધું સસ્તામાં કામ કરવાનું કહે છે તો પણ આ સ્ત્રી છે ના પાડે છે કે તમારો આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. એટલે કહે છે કે હમણાં મને બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં જે માણસને રાખ્યો છે કામમાં એનાથી મને પૂરેપૂરો સંતોષ છે, એ મારું બધું કામ વ્યવસ્થિત કરી આપે છે એમ, એટલે મને સંતુષ્ટિ થાય છે એમ. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. હવે એ ફોનમાં વાત કરતો હતો તો એણે આટલી વાત પૂરી કરી અને એકદમ હસતા ચહેરે એકદમ ખુશ થઈ ગયો એમ ફોનમાં વાત કરી. તો પહેલી સ્ત્રીએ તો ના પાડી દીધી કે હું કામ નહીં કરું, અને છતાં પણ આ યુવક એકદમ ખુશ થઈ ગયો અને ખુશ થતાં થતાં એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું, એટલે ફોન છે એ કટ કર્યો. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એટલે દુકાનદારે એને ફોન કરવા માટે પોતાનો ફોન આપ્યો, એટલે એનો આભાર માન્યો, એને ધન્યવાદ કર્યા અને પછી એ દુકાનની બહાર નીકળવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એટલે દુકાનદારે બધી વાત સાંભળી હતી કે આ માણસ છે એકદમ કરગરતો હતો નોકરી માટે એમ, કે રિક્વેસ્ટ કરતો હતો કે મને નોકરી આપો, તમારે ત્યાં હું અડધા પગારમાં કામ કરી દઈશ એમ. તો દુકાનદારે આ બધું સાંભળ્યું અને એને પોતાની પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. એટલે જે આ યુવક વાત કરતો હતો એ બધી સાંભળી અને દુકાનદાર પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. પહેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. એટલે એ પેલી સ્ત્રી છે એણે કામ આપવાની ના પાડી દીધી એ યુવકને કે ના ભાઈ, મારે કામની અત્યારે તારી જરૂર નથી, અહીંયા મારે ત્યાં એક માણસ કામ કરે છે, એ ખૂબ સારું કામ કરે છે ને એનું કામ મને ગમે છે એમ. એટલે એણે ના પાડી અને છતાં એ યુવક આટલો ખુશ છે એમ, એના ચહેરા પર જરા પણ નિરાશા નથી, જરાય પણ દુઃખ નથી, એટલે એ ઉદાસ જરા પણ નથી થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. એટલે જે યુવકમાં રહેલી ખુમારી હતી એકદમ, જે એણે પોતાની એકદમ સાહસિકતાથી પોતાની વાત કરી અને એની જે ખુમારી હતી એને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, દુકાનદારે બોલાવ્યો એટલે એની પાસે આવ્યો અને પછી દુકાનદારે કહ્યું, યુવક,
પહેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એટલે દુકાનદાર એને કહે છે કે હે એ યુવક, પેલી સ્ત્રીની સાથે તું વાત કરતો હતો અને તેણે તને કામ આપવાની ના પાડી અને છતાં પણ તું આટલો ખુશ રહી શક્યો, એ તારી વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એટલે કે મને તારી વાત ખૂબ ગમી છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. એટલે માણસ કહે છે, હા, દુકાનદાર, કે એ સ્ત્રીએ ભલે તને કામ આપવાની ના પાડી એમ, પણ હું તને કામ આપવા માટે તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? એટલે પેલો યુવક છે એ ખુશ થતો જાય છે, તો એની એ વાત એને સ્પર્શી ગઈ. એટલે કહે છે કે તું મારે ત્યાં કામ કરીશ? તો પહેલાં યુવકે હસતા હસતા ના પાડી. આ યુવક છે એને હસતા હસતા ના પાડે છે કે ના, હું તમારે ત્યાં કામ નહીં કરું. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. દુકાનદારને છે એ આ યુવકે જવાબ આપ્યો તે વાતની ખૂબ નવાઈ લાગી કે આ માણસને કામ માટે એકદમ એ રિક્વેસ્ટ કરતો હતો, કરગરતો હતો, અને પેલી સ્ત્રીએ ના પાડી અને હું કામ આપું છું તો પણ તે ના પાડે છે, ના કહે છે. તો એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. એ કહે છે, પણ દીકરા, હમણાં તું ફોન પર પેલી સ્ત્રીને તારે કામ જોઈતું હતું એટલા માટે તું આજીજી કરી રહ્યો હતો, એમ રિક્વેસ્ટ કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? એટલે એ પૂછે છે કે તારે જો કામની જરૂર નહોતી તો તું પેલી સ્ત્રીને શા માટે એવું કહેતો હતો? શા માટે તું એવું પૂછતો હતો? યુવક હસતા હસતા બોલ્યો. એટલે યુવક છે એકદમ ધીમું હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. એટલે પેલા દુકાનદારને કહે છે કે સર, હું એ મેડમને ત્યાં જ કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. એટલે અહીં આ યુવક છે એ કહે છે કે એ સ્ત્રીને ત્યાં હું જ કામ કરું છું, અને મારું કામ કેવું છે એટલે કે હું ત્યાં કામ કરું છું તો અજાણ્યો બનીને કોલ કરું તો એ કદાચ મને ખ્યાલ આવે કે મારું કામ છે એને ગમે છે કે નથી ગમતું એમ. તો કદાચ એ સ્ત્રી એમ કહી શકીએ કે ભાઈ, મારે ત્યાં કામ કરે છે માણસ, મને સંતોષ નથી મને એનાથી, તો મારે ત્યાં આવી જજે તું કામ કરવા માટે એમ. તો એ બધું જાણવા માટે જ એ યુવકે ફોન કરેલો એમ. એટલે કહે છે કે મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારું કામ કેવું છે તેનો મને પોતાને ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. એટલે દુકાનદારને એકદમ નિર્દોષ, એકદમ સહજ એવું સ્મિત એટલે કે હાસ્ય એની સામે કરી અને પછી એણે દુકાનમાંથી વિદાય લીધી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો. એટલે દુકાનદાર છે એને તો ખૂબ નવાઈ લાગી કે આટલો નાનો બાળક છે પણ તેનામાં ખુમારી તો જુઓ, એવું વિચારી અને એને જતો જોઈ જ રહ્યો. અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બિરદાવવું એટલે આપણે એની સન્માન કરવું એમ. એટલે એ યુવક છે એના ગુણને વખાણવા એમ. જે સ્વમૂલ્યાંકન એટલે પોતાની જાતનું પરીક્ષણ, પોતાની જાત કેવી છે એનું મૂલ્યાંકન કરવું, એની રીત કેવી છે કે જેને ત્યાં કામ કરે છે એને જ ફોન કરીને પૂછે છે કે તમારે ત્યાં માણસ કામ કરે છે એ કેવું કરે છે જાણવા માટે તે તેને પોતાને ત્યાં કામે રાખવાનો ફોન કરે છે. અને એટલા માટે દુકાનદારને તેની ખુમારીની વાત ખૂબ સ્પર્શી ગઈ અને તેની આ રીતને એને ખૂબ વખાણ કરતા રહ્યા. તો અહીં જે આ યુવકમાં રહેલી જે ખુમારી છે અને પોતાનો જે વ્યવસાય છે એ કેટલો ગંભીર છે એના વિશે સરસ મજાની વાત અહીં રજૂ થયેલી છે. તો આ દ્વિદલ એમાં જે 2 ભાગ આપેલા છે એ આપણને કંઈક ને કંઈક શીખવી રહ્યા છે કે આપણામાં કેવા કેવા ગુણો હોવા જોઈએ. તો આત્મનિષ્ઠા, ખુમારી, આપણા કામ પ્રત્યેની ગંભીરતા
તો આ બધું જ આપણને અહીંથી જાણવા મળે છે. તો અહીં આપણે આ ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. હવે આપણે તેની શબ્દ સમજૂતી જોઈએ. શિલ્પી એટલે કે પથ્થર કે ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર, એટલે કે મૂર્તિ બનાવનાર, પથ્થર અને ધાતુમાંથી મૂર્તિ બનાવનાર જે વ્યક્તિ છે એને શિલ્પી કહેવામાં આવે છે. સ્તંભ એટલે થાંભલો, પિલર. નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું, શાંત. મંજૂરી એટલે પરવાનગી, પરમિશન કહીએ ને એ. લોન એટલે લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી. આજીજી એટલે વિનંતી, રિક્વેસ્ટ. બિરદાવવું એટલે ગુણને વખાણવા કે તેની કદર કરવી. પછી આપણે રૂઢિપ્રયોગો જોઈએ. પડતું મૂકવું એટલે છોડી દેવું, એટલે જે કામ કરતા હોય એ એકદમ વચ્ચેથી અધૂરું મૂકે છે, એટલે પડતું મૂકવું. એટલે મૂર્તિ જે શિલ્પી બનાવે છે તેને મૂર્તિ બનાવતા બનાવતા પડતી મૂકી, એટલે અધૂરી છોડી દીધી. તો આપણે એનો વાક્ય પ્રયોગ કરી શકીએ કે શિલ્પીએ એક મૂર્તિમાં નુકસાન થવાથી તે મૂર્તિ પડતી મૂકી. તો અહીં છે એ જે પડતું મૂકવું એનું વાક્ય બનાવવાનું રહેશે. નિશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું, કે શિલ્પીની આ પોતાની પ્રત્યેની નિષ્ઠા અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા જોઈ અને એ માણસ છે એ નિશબ્દ બની ગયો. વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું, એટલે અહીં જે આપણે જોયું કે યુવકે આ દુકાનમાંથી વિદાય લીધી. તો આમ અહીં રૂઢિપ્રયોગના અર્થ સાથે તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો તમારી નોટબુકમાં લખવાના છે. અને હવે અભ્યાસ જોઈએ. તો અભ્યાસમાં છે MCQ, જેમાં પહેલું છે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તો ક પરમેશ્વરની, ખ મૂર્તિની, ગ ચિત્રની કે ઘ ગણપતિની? તો આન્સર આવશે ખ મૂર્તિની. દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માંગી? તો ક પબ્લિક ફોન, ખ મોબાઈલ ફોન, ગ સેલ્યુલર ફોન કે ઘ ગ્રામોફોન? તો આવશે ક પબ્લિક ફોન. ત્રીજું છે દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? ક સ્વચ્છતાનો, ખ નમ્રતાનો, ગ ખુમારીનો કે ઘ વફાદારીનો? તો આન્સર આવશે ગ ખુમારીનો. પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખવાના છે. કે શિલ્પી શું કરી રહ્યો હતો? તો શિલ્પી છે આરસ પહાણમાંથી સરસ મજાની મૂર્તિ બનાવી રહ્યો હતો. બીજું છે બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? તો એનો આન્સર છે બાજુમાં પડેલી મૂર્તિને નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. ત્રીજો છે યુવકે દુકાનદારને શાની ના પાડી? તો એનો આન્સર છે કે યુવકે દુકાનદારને પોતાને દુકાનમાં નોકરી કરવાની ના પાડી. પછીના પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એટલે એમાં છે કે શિલ્પી શું વિચારીને બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? તો આપણે જાણીએ છીએ કે શિલ્પી એ મૂર્તિની નાક પાસે નાનો ઘસરકો છે, તો એ એવું વિચારી રહ્યો હતો કે બીજા ભલે ન જાણે પણ હું પોતે તો જાણું છું અને મારા ભગવાન પણ જાણે છે, તો મારે મારા કામ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ એવું વિચારી અને બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. બીજું છે દુકાનદારને કેમ નવાઈ લાગી? તો દુકાનદારને એટલા માટે નવાઈ લાગી કે પેલો યુવક છે એ ફોન પર કોઈ સ્ત્રીને નોકરી માટે આજીજી કરી રહ્યો હતો, અને જ્યારે સ્ત્રીએ ના પાડી કે અહીં હું નોકરી નહીં આપી શકું, અને છતાં પણ એ યુવક હસતો હસતો ફોન મૂકી અને જઈ રહ્યો હતો, તો એ જોઈ અને દુકાનદારને નવાઈ લાગી. ત્રીજો પ્રશ્ન છે યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? તો યુવકે સ્ત્રીને ફોન પોતાને ત્યાં નોકરી માટે
રિક્વેસ્ટ કરવા માટે, આજીજી કરવા માટે ફોન કર્યો હતો કે પોતાને કામ આપે એટલા માટે કર્યો હતો. પછી છે સ્વાધ્યાય. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં આ ચેપ્ટરનું આખો જ સ્વાધ્યાય અને અભ્યાસ, શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ એ બધું જ તમારે પોતાની નોટબુકમાં લખવાનું રહેશે. આ બધાના પ્રશ્નો તમારે 2-3 વાક્યોમાં લખવાના છે અને અમુક પ્રશ્નના જવાબ 4-5 વાક્યોમાં પણ લખી શકો તેમ છે. તો તમારે તમારી રીતે જવાબો લખવાના રહેશે. પછી આ વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી અને તેના ગુજરાતી અર્થ તમારે લખવાના છે. એટલે આ વાર્તામાં જેટલા અંગ્રેજી શબ્દ આવે છે એ અને એની સામે એનો ગુજરાતી અર્થ, એવી રીતે આ તમારે પોતાની નોટબુકમાં લખવાનું રહેશે. ત્યારબાદ છે ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પોતાનું તો પારકું, જાણ તો અજાણ, નીરસ તો સરસ અથવા અરસદાર. તો આ રીતે તમારે વિરોધી શબ્દો લખવાના રહેશે. તો અહીં સુધી તમારે સ્વાધ્યાય તમારી બુકમાં લખવાનો છે અને અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.